લેટ્સ ડુ ઇટ. ભાઈ કિંજલ દવેની પર્સનાલિટીમાં ચેન્જ તો જુઓ. कैसे किसी को ताली बजाने का मन ना करे, કેમનું કોઈને એપ્રિશિએટ કરવાનું મન ના થાય, એ વ્યક્તિનો પ્રયાસ જુઓ. મિર્ચી સાંભળી રહ્યા છો, રૂહાન છે તમારી સાથે. મને એટલે યાદ આવ્યું કે હજુ મેં 2 દિવસ થયા છે, મેં ખુદ કિંજલ દવેને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કર્યો છે કે મેં હમણાં તમારી કોઈ પોસ્ટ જોઈ, મેં કીધું હું ખરેખર અભિભૂત છું, તમે આટલા વર્ષોથી જે રીતે કામ કરો છો. તો મેં એમને તો કહ્યું છું, मैं आपके साथ भी शेयर करना चाहता हूँ કે હું 4-5 વર્ષથી સેલિબ્રિટી જે આખું તંત્ર છે ઉસે देखता हूं, तो હું કિંજલ દવેને જોઉં, મને એમ થાય કે 4-4 બંગડી વાળી જે સોંગ છે એની અંદર જે કિંજલ દવે છે. और आज आप जो किंजल दवे को देखते हो, द वे शी टॉक्स, જે રીતે પોતાની વાતને પ્રસ્તુત કરે છે, જે રીતના સોંગ્સ છે એનું સિલેક્શન છે, ધ વે શી બિહેવ્સ ઓન સ્ટેજ, the way she responds to her fans on social media, એમના ફેમિલી સાથેનું જે આખું કનેક્શન છે, જે બહુ ફેસિનેટિંગ લાગે છે મને. કેમ કે સ્ટાર લોકો અમુક વાર સ્ટાર થઈ જાય પછી ફેમિલી જોડે તમને નહીં દેખાય, બહુ આ સેડ પાર્ટ છે. બટ યુ વિલ ઓલવેઝ સી હર ફેમિલી વિથ હર. તો સચ અ વન્ડરફુલ લાઈફ શી ઇઝ હેવિંગ. આઈ ટોલ્ડ હર ઓલ્સો. આઈ હોપ એન્ડ વિશ કે ગુજરાતની ઘણી મહિલાઓ જે એસ્પાયર કરી રહી છે એમને પણ આવું કરિયર જરૂર મળે. સાંભળી રહ્યા છો, સાંભળતા રહો. રૂહાન છે તમારી સાથે.